જેઓને આપત્તિ સમયના દેવદૂત કહેવામાં આવે છે। જ્યારે ક્યાંક આકસ્મિક ઘટના ઘટી હોય તો નાગરિક સૌપ્રથમ જેને યાદ કરે છે તેવા ફાયર ફાઈટરના જવાનો અને તેમનો પરિવાર પણ વર્ષોથી પોતાના ઘરના ઘર માટે ઝઝૂમી રહ્યા છે। ક્યાંની છે આ વાત, જોઈએ આ રિપોર્ટમાં। फायर फाइटर जवानों संकट समयनी सांकड़ कहेवाय छे। आखी दुनियामां लोको फायरना जवानोने देवदूतनी नजरे जुए छे, पण तंत्रनी भ्रष्ट नीति अने लालियावाड़ीने कारणे तेमना पोताना मकान बनीने तैयार थई रह्या नथी। वात छे भावनगरनी। भावनगर महानगरपालिकामां थई रहेला कामो हमेशाथी गोकळ गतिए चालता होय तेवुं लागे छे। समय मर्यादा वीतवा छतां कामो पूरा नहीं थता तंत्र द्वारा समय मर्यादा वधारवामां आवे छे। उपरांत जे ते समये नक्की कर्या मुजबना भावोमां पण वधारो करी प्रजाना टेक्सना पैसानो वेडफाट कराय छे। ताजेतरमां महानगरपालिका द्वारा फायर विभागना कर्मचारीओ आपातकालीन समये बनाव स्थळ पर समयसर पहोंची शके अने लोकोने तात्कालिक मदद मळी शके ते माटे फायर स्टेशननी नजीकमां ज 5 माळनो फायर स्टाफ क्वार्टर बनाववामां आवी रह्युं छे। परंतु आ 5 माळना बिल्डिंगना काममां पण भ्रष्टाचारनो लूणो लागी गयो छे। હું માનું છું કે ફાયર સ્ટેશનની બાજુમાં પાછળ જે કર્મચારીના ક્વાર્ટર બને, બહુ સારી વાત કહેવાય કે કોઈ ઇમરજન્સી એવો બનાવ બન્યો તો તાત્કાલિક કર્મચારી ત્યાંથી આવી શકે। કમનસીબે 3.25 કરોડ સમથિંગ વાપર્યા એમાં કે બગાડ્યા એ મને ખબર નથી, પણ હું એવું માનું છું અગાઉના કમિશનર માન્ય ઉપાધ્યાય સાહેબ હતા ત્યારે જે તે વખતેની તપાસ કરાવી તો નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવામાં આવી હતી અને તત્કાલીન એને આદેશ આપ્યો હતો કે એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય અને તપાસ થવી પડે, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। 3 કરોડ 34 લાખ રૂપિયાના ખર્ચે આ ક્વાર્ટર્સ બની રહ્યા છે અને જેમ બને તેમ ઝડપથી પૂરા કરીને ત્યાંના કર્મચારીને સોંપી દેવાના છે। મારા ધ્યાન ઉપર તો છે નહીં, છતાં તપાસ કરીશું અને એવું ક્યાંય હોય તો અમને માહિતી પણ આ માધ્યમથી કહું છું કે આપજો। અગાઉ આ કામમાં નબળી કામગીરી થતી હોવાનો ખુદ મહાનગરપાલિકાના ઓડિટ વિભાગ દ્વારા કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જે બાદ કમિશનર દ્વારા નબળું કામ દૂર કરી સુધારો કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યો હતો, જેમાં કમિશનર દ્વારા તાકીદે આદેશ કરીને બીજા અને ત્રીજા માળ પરથી નબળા બાંધકામને તોડી પાડવા અને સુધારો કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। ત્યારે ફક્ત નિવેદનો આપીને આ લાલિયાવાડી દબાવી દેવામાં આવશે કે કોન્ટ્રાક્ટર પાસેથી પ્રજાના પૈસાનું જે પાણી થયું છે તેની વસૂલાત કરવામાં આવશે, તે તો આવનારો સમય જ બતાવશે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેના માટે જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સ હવે સપનું રહી જાય તો નવાય નહીં, સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે આ ફાયર વિભાગ છે તે ફાયર વિભાગની બાજુમાં જ ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેના માટે અહીંયા આગળ 3 કરોડ ને 35 લાખના ખર્ચે આ જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સ બની રહ્યા હતા, પરંતુ હવે આ જે ક્વાર્ટર્સ છે તે માત્ર ને માત્ર ફાયર વિભાગ કર્મચારીઓ માટે સપનું રહી જશે, કેમ કે આ જે ક્વાર્ટર છે તે ક્વાર્ટર્સ ને પૂર્ણ કરવાનો જે સમય હતો તે 18 માસનો હતો, પરંતુ તે પણ વીતી જવા છતાં પણ કામગીરી છે તે પૂર્ણ ન થવાના કારણે આ ક્વાર્ટર્સ અત્યારે માત્ર ને માત્ર 50% કામગીરી થયા બાદ શોભાના ગાંઠિયા સમાન અહીંયા જોવા મળી રહ્યા છે। આ ક્વાર્ટર્સની કામગીરી છે તે 50% થવાના કારણે ચોક્કસથી અત્યારે હાલ આ કામ છે તે કોરંબે ચડ્યું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે, જેના કારણે ચોક્કસથી ફાયર વિભાગના કર્મચારીઓને આ ક્વાર્ટર્સ હવે માત્ર સપનું રહી ગયું હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। ક્યારે ફાયર વિભાગના કર્મચારીઓને આ ક્વાર્ટર્સની સવલત મળશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ।